નમસ્તે મિત્રો, યજુ સફર પરિવારમાં હું હરેશ જેઠવા ફરી આપની સાથે છું. એક્ટિવ પેસિવ આપણે ભણી રહ્યા છીએ, જે ચેન્જ ધ વોઇસ તરીકે ઓળખાય છે. તમામ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં એક્ટિવ પેસિવને લગતો ટોપિક હોય ને હોય જ. અને તેથી જ આજે આ તમામ પ્રકારની એક્ઝામ આપતા મિત્રો છે એ મુશ્કેલી અનુભવે છે. એ મુશ્કેલી અનુભવે છે એનું એક કારણ એ છે કે આની અંદર નાના નાના સૂત્રો, નાના નાના નિયમો આપેલા હોય છે અને આવેલા હોય છે. તો એ નિયમો આપણને અત્યાર સુધી કોઈએ માહિતી ન આપી હોય, એટલે આપણને એક્ટિવમાંથી વાક્યને પેસિવમાં ફેરવવાનું આવે એટલે આપણે મુશ્કેલી અનુભવીએ છીએ. એટલે મેં તમને કહ્યું તેમ મિત્રો, ગ્રામર એટલે નાના નાના સૂત્રથી બનેલો ટોપિક એટલે ગ્રામર. તો આપણે એ સૂત્રો યાદ રાખીએ, એ સૂત્રોને આપણે સમજી લઈએ એટલે આપણા માટે ગ્રામર એકદમ ઈઝી થઈ જાય છે. મોટા ભાગે આજે આપણને ગ્રામર સમજાતું નથી. એનું એક જ કારણ એ છે કે આજે આપણે ક્યાંય પણ જતા હોય એટલે તરત જ ગ્રામર છે ને એક્ટિવમાંથી વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવા માટેના નિયમો મંડે સીધા લખાવા. એટલે આપણને એમ થાય કર્તાનું કર્મમાં ફેરવવાનું, કર્મનું કર્તામાં. પણ હકીકતે કર્તા એટલે શું, કર્મ એટલે શું, એ આપણને કાંઈ કોઈએ સમજાવ્યું હોતું નથી. એટલે આપણને કેવી રીતે ચેન્જ કરવા એ આપણને ખબર જ નથી હોતી. આ એજ્યુ સફરના માધ્યમ દ્વારા મિત્રો અમારો એ હંમેશા પ્રયાસ છે કે કંઈક અલગ સ્ટાઇલથી અમે આપને સમજાવીએ, કંઈક નવી ટેકનિક સાથે અમે આપની સાથે ઉપસ્થિત રહીએ, જેથી કરીને તમને અંગ્રેજી જેવા ઉપયોગી વિષયમાં તમને ખૂબ જ એમ કે સુંદર રિઝલ્ટ મળી શકે. તો આગળના 4 વિડીયો દ્વારા મેં તમને માહિતી આપી. ચેન્જ ધ વોઇસની અંદર ચેન્જ ધ વોઇસનો ગુજરાતી અર્થ થાય છે વાક્ય રચના બદલો. અહીંયા વોઇસ એટલે વોઇસ ઓફ વોઇસ, એટલે અહીંયા વોઇસ એટલે અવાજ નહીં. આપણે નો ઘણી વખત કહેતા હોય વોઇસ ઓફ મુકેશ, વોઇસ ઓફ લતા. અહીંયા વોઇસ એટલે અવાજ નથી, અહીંયા વોઇસ એટલે વાક્ય પ્રયોગ. બરોબર? તો અહીંયા 2 પ્રકારની વાક્ય રચના આવે છે. એક એક્ટિવ વોઇસ છે અને એક પેસિવ વોઇસ છે. બરોબર? એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય પ્રયોગ, પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્ય પ્રયોગ. બરોબર? 4 વિડીયો દ્વારા મેં તમને માહિતી એક્ટિવ વોઇસના સંદર્ભમાં આપી, પેસિવ વોઇસના સંદર્ભમાં પ્રાઇમરી માહિતી આપી છે. યાદ રાખજો. બરોબર? હવે તમને ખ્યાલ છે એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય અથવા કર્તરી વાક્ય પ્રયોગ, કર્તરી વાક્ય રચના. આપણે શક્ય હોય એટલું શોર્ટ યાદ રાખવું. બરોબર? પ્રયોગ આપણને એમ થાય થોડીક વાર માટે કે આ પ્રયોગ એટલે શું હશે. અહીંયા પ્રયોગ એટલે વાક્ય રચના. બસ. આ તો મને જેમ જેમ ક્લાસમાં સમજાવતું ખ્યાલ આવતો ગયો એમ એમ હું આપને આ એજ્યુ સફરના માધ્યમથી સમજાવું છું. બરોબર? મને એમ ઘણી વખત થતું કે ભાઈ વાક્ય પ્રયોગ બદલો, તો અહીંયા પ્રયોગ એટલે વળી શું, અહીંયા પ્રયોગ એટલે વાક્ય રચના. બરોબર? તો ચેન્જ ધ ટોપિક, ચેન્જ ધ વોઇસ ટોપિકમાં 2 પ્રકારની વાક્ય રચના. નંબર 1 એક્ટિવ વોઇસ, નંબર 2 પેસિવ વોઇસ. બરોબર? તો હવે તમને ખબર છે મિત્રો, એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય રચના, કર્તરી વાક્ય પ્રયોગ. એક્ટિવ વોઇસ એટલે શું એ પણ મેં તમને આગળના 4 વિડીયો દ્વારા માહિતી આપી છે. ચેન્જ ધ વોઇસ ટોપિકની અંદર આ 5મો વિડીયો છે. ટોપિક એટલો મિત્રો અગત્યનો છે કે આ એક ટોપિક જો તમને આવડી જાય ને, ગ્રામરની અંદર 3 ટોપિક એટલા બધા ઉપયોગી છે. એક ડિગ્રી, એક ચેન્જ ધ વોઇસ અને એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. આ 3 જો ટોપિક આપણને આવડી જાય એટલે એમ સમજી લેજો કે ગ્રામરની મોટા ભાગની રચનાઓ આપણને મંડે છે સમજાવવા. એટલે મને એજ્યુ સફરના માધ્યમથી આપની વચ્ચે ઇંગ્લિશ ના સંદર્ભમાં જે કંઈ તક મળી છે, તો હું પૂરેપૂરો પ્રયાસ કરીશ, મારો શ્રેષ્ઠતમ, કે તમને અમારા આ વિડીયો દ્વારા તમને પછી કોઈ મનમાં દ્વિધા ન રહેવી જોઈએ, મનમાં કોઈ કન્ફ્યુઝન ન રહેવું જોઈએ કે સાહેબે આપણને એક્ટિવ પેસિવ સમજાવ્યું, એમાં કાંઈ બહુ સમજાણું નહીં, એવું ન જ થવું જોઈએ. એટલે મેં મિત્રોને પણ કીધું છે કે કદાચ ગમે એટલા ભલે વિડીયો બને પણ ટુ ધ પોઈન્ટ આપણે એમ કે સમજાવવું છે, જેથી કરીને મિત્રોને જ્યાં જ્યાં એમ કે કોમ્પિટેટિવ એક્ઝામમાં માર્ક કટ થાય છે એ કટ ઇંગ્લિશને કારણે ન થવા જોઈએ. બરોબર? તો ચેન્જ ધ વોઇસમાં 2 પ્રકારની વાક્ય રચના. નંબર 1 એક્ટિવ વોઇસ, નંબર 2 પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય રચના, પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્ય રચના. એક્ટિવ વોઇસ એટલે જે વાક્યની શરૂઆત કર્તાથી થાય એ એક્ટિવ વોઇસ. પેસિવ વોઇસ એટલે જે વાક્યની શરૂઆત કર્મથી થાય એટલે પેસિવ વોઇસ.
એક્ટિવ વોઇસમાં વાક્યની શરૂઆત કર્તાથી થતી હોવાથી કર્તા પોતે જ કામ કરે છે. જો એક્ટિવ વોઇસમાં વાક્યની શરૂઆત કર્તાથી થાય છે એટલે કર્તા પોતે જ ક્રિયા કરે છે. આગળના વિડીયોમાં મેં બહુ ડિટેલમાં સમજાવ્યું. જો અહીંયા ધ પ્યુન રિંગ્સ ધ બેલ ડેઈલી, પટાવાળા દરરોજ બેલ વગાડે છે, તો આ વાક્ય એક્ટિવ વોઇસમાં કહેવાય. કારણ કે ધ પ્યુન છે એ કર્તા છે, એ પોતે જ વગાડવાનું કામ કરે. તો જે ક્રિયા પોતે જ કરે એને એક્ટિવ વોઇસ કહેવાય. તો પ્યુન પોતે જ વગાડવાની ક્રિયા કરે છે. પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆત કર્મથી થતી હોવાથી કર્મ પોતે કામ કરતું નથી. જો દાખલા તરીકે આ વાક્યને મારે પેસિવમાં ફેરવવું હોય તો હું આ સૂત્રનો ઉપયોગ કરીને ફેરવી શકું છું. હવે પેલા આ યાદ રાખી લેજો, એક્ટિવ વોઇસમાં વાક્યની શરૂઆત કર્તાથી થાય છે, કર્તાથી થતી હોવાથી કર્તા પોતે જ ક્રિયા કરે. સાહેબ અહીંયા જે પોઈન્ટ સમજાવે મિત્રો એ ખાસ પકડી લેવા. એક ઇંગ્લિશ ભાષાનું જ્ઞાન જો આપણી પાસે બેઝિક ઇંગ્લિશ ગ્રામરની માહિતી આવી ગઈ તો પછી આપણે ગમે ત્યાં પહોંચવું હશે ને આગળ પહોંચી જશું. ઇંગ્લિશ શીખવું, ઇંગ્લિશ બોલવું એ આજના સમયની જરૂરિયાત બનતી રહે. અને આપણા માટે ઇંગ્લિશ ભાષા છે એ સેકન્ડ લેંગ્વેજ છે. તો સેકન્ડ લેંગ્વેજ ભાષા જો આપણે શીખવી હોય તો એ પ્રેક્ટિસ કરીને શીખવી પડે. એ ભાષાનું આપણને ગ્રામર આવડવું જ જોઈએ, તો જ આપણે ઇંગ્લિશ છે એ બોલતા આપણે શીખી શકીશું. બરોબર? તો એક્ટિવ વોઇસનું સૂત્ર એટલે 3 શબ્દોથી બનેલું હોય, કર્તા, ક્રિયાપદ અને કર્મ, જે ટૂંકમાં SVO સૂત્ર તરીકે ઓળખાય છે. એક્ટિવ વોઇસ એટલે SVO સૂત્ર. 12 કાળની અંદર આ સૂત્રનો ઉપયોગ કરી અને હું એક્ટિવ વોઇસનું વાક્ય લખી શકું. આપણે એક વિડીયો એવો પણ બનાવીશું કે આ એક SVO સૂત્રથી 12 કાળનું વાક્ય એક વાક્ય હું લખીને આપીશ તમને. તમે જરા પણ ચિંતા ન કરતા. એટલે એક્ટિવ વોઇસનું સૂત્ર એટલે 3 શબ્દો SVO, જેને બીજા શબ્દોમાં સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ કહેવાય. પેસિવ વોઇસનું સૂત્ર એટલે 5 શબ્દો. એ 5 શબ્દો મેં એક નાનકડી ટેકનિક આપી. જો O, B, V3, by અને S. O એટલે ઓબ્જેક્ટ, B એટલે કાળ પ્રમાણે ટુ બી નું રૂપ, V3 એટલે ભૂતકૃદન. જો પેસિવ વોઇસમાં ક્રિયાપદ હંમેશા ભૂતકૃદનમાં જ મુકાય. એ ભૂતકૃદન ક્રિયાપદ એટલે શોર્ટમાં આપણે એને V3 તરીકે ઓળખીએ. ટેક, ટુક, ટેકન, સી, સો, સીન, રાઇટ, રોટ, રિટર્ન, ઈટ, એટ, eaten, break, broke, broken, give, gave, given, see, saw, seen, throw, threw, thrown, fly, flew, flown. આ ત્રીજું રૂપ આપણી આ જે બુક છે ને મિત્રો, એની અંદર 128 ક્રિયાપદો આપ્યા છે. બરોબર? એ 128 ક્રિયાપદો આની અંદર મેં મૂકેલા છે. જો એ 128 ક્રિયાપદોના અલગ અલગ રૂપો, ક્રિયાપદનું પહેલું રૂપ, બીજું રૂપ, ત્રીજું રૂપ, ચોથું રૂપ. give, to give ઉપરથી give, gives, gave, given, giving. to write ઉપરથી write, writes, wrote, written, writing. to eat ઉપરથી eat, eats, ate, eaten, eating. તો આ ક્રિયાપદના આવા અનિયમિત રૂપો, અગત્યના રૂપો છે 128 જેટલા, જે મેં એની અંદર ઉચ્ચારી લખ્યા છે, એના મિનિંગ પણ લખ્યા છે. તો કોઈ પણ પેસિવ વોઇસનું વાક્ય હોય પછી 12 કાળમાંથી કેમ ગમે તે એક નથી. બરોબર? પેસિવ વોઇસમાં ક્રિયાપદનું રૂપ હંમેશા ત્રીજું મુકાય, જે શોર્ટમાં V3 તરીકે ઓળખાય છે. બરોબર? તો એની માહિતી આપણે લેશું. એટલે પેસિવ વોઇસનું સૂત્ર 5 શબ્દોથી બને. O, B, V3, by, S. O એટલે ઓબ્જેક્ટ અને S એટલે સબ્જેક્ટ. પેસિવ વોઇસમાં સબ્જેક્ટ પાછળ હોય, પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ આગળ હોય. જ્યારે એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ આગળ હોય અને ઓબ્જેક્ટ પાછળ હોય. આખું એક્ટિવ પેસિવ 3 શબ્દોથી બનેલું છે. આખું એક્ટિવ પેસિવ આ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ ઉપર છે. બરોબર? તો એને આપણે વળગેરીએ. તો એક્ટિવ વોઇસ એટલે SVO, પેસિવ વોઇસ એટલે 5 શબ્દોથી બનેલું સૂત્ર O, B, V3, by અને S. હવે આ એક્ટિવ વોઇસની અંદર જે વાક્યો અહીંયા મેં લખ્યા છે એ જ વાક્યોને હું આ સૂત્રનો ઉપયોગ કરી અને પેસિવમાં ફેરવી શકું. જો ધ પ્યુન રિંગ્સ ધ બેલ ડેઈલી, પટાવાળા દરરોજ બેલ વગાડે છે. તો આ પ્યુન છે ને એને કર્તા કહેવાય ને ઇંગ્લિશમાં સબ્જેક્ટ, જે ટૂંકમાં અહીંયા S. રિંગ્સ ક્રિયાપદ છે, ટૂંકમાં V. અને ધ બેલ એ ઓબ્જેક્ટ, કર્મ છે. મેં આગળના વિડીયોમાં માહિતી આપી. જો સબ્જેક્ટ એટલે ક્રિયા કરનાર,
વર્બ એટલે ક્રિયાપદ અને ઓબ્જેક્ટ એટલે કર્મ. કર્મ એટલે ક્રિયાની અસર થતો શબ્દ એટલે એ કર્મ. જેના ઉપર ક્રિયાની અસર થાય એ શબ્દ એટલે કર્મ. આગળના વિડીયોમાં માહિતી આપી. બરોબર. ધ પ્યુન રિંગ્સ ધ બેલ ડેઇલી. હવે આ વાક્યને મારે આ સૂત્રનો ઉપયોગ કરી અને વાક્યને પેશીવમાં હું ફેરવી શકું. જો પેશિવ વોઇસમાં વાક્યની શરૂઆત કર્મથી થાય છે, તો એક્ટિવ વોઇસના વાક્યમાં કર્મ ક્રિયાપદ પછી હોય. જો ધ રિંગ્સ પછી આ ધ બેલ શબ્દ છે કર્મ છે. મેં આગળના વિડીયોમાં કીધું ક્રિયાપદની આગળ શું લગાડીને પ્રશ્ન પૂછવાથી કર્મ જાણી શકાય. ક્રિયાપદની આગળ આવતો શબ્દ કર્તા, ક્રિયાપદની પાછળ આવતો શબ્દ કર્મ. બરોબર. આજે મોટા ભાગના વિદ્યાર્થીઓ એક્ટિવમાંથી વાક્યને પેશિવમાં ફેરવી શકતા નથી. એનું કારણ એ છે કે એ કર્તા ક્રિયાપદ એને ઓળખતા જ નથી આવડતું, કર્તા ને કર્મ. તો મેં અહીંયા માહિતી આપી. જે ક્રિયાપદ છે એ ક્રિયાપદની આગળ કોણ લગાડીને પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એ કર્તા. ક્રિયાપદની આગળ શું લગાડીને પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એ કર્મ. ધ પ્યુન રિંગ્સ ધ બેલ ડેઇલી. પટાવાળા દરરોજ બેલ વગાડે છે. દરરોજ બેલ કોણ વગાડે છે? તો કે પટાવાળા, આ કર્તા. પટાવાળા દરરોજ શું વગાડે છે? તો કે બેલ, આ કર્મ. બરોબર. તો હવે તમને ખ્યાલ આવી ગયો. એક્ટિવ વોઇસ એટલે કર્તાથી શરૂ થતું વાક્ય. વોઇસમાં વાક્યની શરૂઆત હોવાથી કર્તા પોતે જ ક્રિયા કરે છે. પેશિવ વોઇસ એટલે કર્મથી શરૂ થતું વાક્ય. પેશિવ વોઇસમાં વાક્યની શરૂઆત કર્મથી થતી હોવાથી કર્મ પોતે ક્રિયા કરતું નથી. જો હવે આ વાક્યનો પેશિવ વોઇસમાં આ સૂત્રનો ઉપયોગ. એસવીઓ એટલે એક્ટિવ વોઇસ. પેશિવ વોઇસ એટલે OBV3 બાય S એટલે પેશિવ વોઇસ. એક્ટિવ વોઇસ એટલે 3 શબ્દો, પેશિવ વોઇસ એટલે 5 શબ્દો. તો હવે ધ બેલ એ ઓબ્જેક્ટ છે, એને હું આગળ લઈ લઉં. જો ધ બેલ આ ઓબ્જેક્ટ. પછી ટુ બી નું રૂપ. તો ટુ બી નું રૂપ કાળ પ્રમાણે તો મોટે ભાગે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ કાળ, પૂર્ણ કાળ, બસ આમાંથી જ પેશિવ વોઇસ. ક્રિયાપદ જોશો એટલે તરત જ તમને કાળ ઓળખવા મળશે. યસ અને યસ વાળું ક્રિયાપદ સાદો વર્તમાન કાળ, ડી ક્રિયાપદ સાદો ભૂતકાળ, શેલ વિલ ભવિષ્યકાળ, આઈએનજી ચાલુ કાળ. બરોબર. હેવ હેઝ પૂર્ણ કાળ. કાંઈ અઘરું છે નહીં મિત્રો. આ બધી જ માહિતી અમે તમને આપતા જ રહેશું દરેક વિડીયોમાં, એટલે એકદમ ઈઝી થઈ જશે. બરોબર. ધ બેલ કર્મ છે. પેશિવ વોઇસમાં કર્મને આગળ લઈ લેવાનું. ધ બેલ હવે સાદો વર્તમાન કાળ છે એટલે સાદા વર્તમાન કાળમાં ટુ બી ના રૂપની સંખ્યા 3 છે. ધ બેલ ઇઝ. પછી પેશિવ વોઇસમાં ક્રિયાપદ હંમેશા ભૂત કૃદંતમાં મુકાય. ધ બેલ ઇઝ રિંગનું ભૂત કૃદંતનું રૂપ રંગ થાય. જો રિંગ ઉપરથી એનું V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ રંગ. રિંગ, રેન, રંગ. સી, સો, સીન. રાઇટ, રોટ, રિટર્ન. ઈટ, એટ, ઈટર. પેશિવ વોઇસમાં ક્રિયાપદનું રૂપ ત્રીજું. ધ બેલ ઇઝ રંગ. પછી બાય પ્રત્યય. બાયનો ગુજરાતી અર્થ થાય છે ના દ્વારા. બાયનો સ્પેલિંગ ધ્યાન રાખવાનો. BYE નો લખાઈ જાય એનું. બરોબર. તો બાય આ પ્રત્યય છે જેનો અર્થ થાય ના દ્વારા. પછી સબ્જેક્ટ છે પેશિવ વોઇસમાં પાછળ વહી જાય. એક્ટિવ વોઇસમાં જે સબ્જેક્ટ આગળ હોય એ પાછળ. ધ બેલ ઇઝ રંગ બાય ધ પ્યુન. બાય ધ પ્યુન. લ્યો. પછી ડેઇલી આ અન્ય શબ્દ એને આમાં ગણવામાં પણ નથી આવતા. જો 5 શબ્દો થઈ ગયા. ધ બેલ ઇઝ રંગ બાય અને ધ પ્યુન. પેશિવ વોઇસ એટલે 5 શબ્દો. OBV3 બાય S. OBV3 બાય S. હવે આ બીજું વાક્ય. આઈ પ્લે ક્રિકેટ ઓન એવરી સન્ડે. તો જુઓ આઈ છે એ સબ્જેક્ટ, પ્લે વર્બ, ક્રિકેટ ઓબ્જેક્ટ. 3 શબ્દો ઉપર જ છે મિત્રો આખું એક્ટિવ પેશિવ. અન્ય શબ્દને ક્યારેય તમારે કઈ ટચ નથી કરવાનો. મોટા ભાગના વિદ્યાર્થી અન્ય શબ્દોને આગળ લઈ જાય અને જે સાચો કર્મ હોય ન્યાન્યાન પડ્યો રહે. આખું વાક્ય ખોટું પડે. એટલે ટુડે, એવરી ડે, યસ્ટરડે, ટુમોરો, નેક્સ્ટ, આવા કોઈ પણ શબ્દો એ અન્ય શબ્દ એ શરૂઆતમાં હોય કે છેલ્લે હોય ત્યાં પડ્યા રહીએ. તો 3 શબ્દો છે. જો આઈ પ્લે ક્રિકેટ. તો ક્રિકેટ શબ્દને હું આગળ લઈ લઉં. ચલો આ ક્રિકેટ. પછી કાળ ક્રિયાપદ જો એ વર્તમાન કાળ છે એટલે ક્રિકેટ ઇઝ. પછી પ્લેડ, ક્રિકેટ ઇઝ પ્લેડ. પછી આ બાય પ્રત્યય લગાડ્યો. જે આય કરતા છે એને પાછળ લઈ ગયો અને કર્મમાં ફેરવ્યું એટલે મી. પછી એવરી સન્ડે આ અન્ય શબ્દ છે. એવરી સન્ડે એ છેલ્લે રહીએ. તો ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી એવરી સન્ડે. ક્રિકેટ મારા દ્વારા દર રવિવારે રમાય છે. તો જો ક્રિકેટ છે ઓબ્જેક્ટ,
ઇઝ છે એ ટુ બી નું રૂપ, V3 છે એ પ્લેડ, બાય છે એ પ્રત્યય અને મી છે એ સબ્જેક્ટ. કર્મના સ્થાને બેસાડ્યા એટલે કર્મનું રૂપ ન્યા છે. ન્યા આ કરતા જ છે, પણ આપણે એને કર્મ બનાવ્યું છે થોડી વાર માટે. એવરી સન્ડે એ અન્ય શબ્દ. માય અંકલ બોટ એ ન્યૂ મોબાઈલ યસ્ટરડે. જો હવે માય અંકલ કરતા છે, બોટ ક્રિયાપદ છે, એ ન્યૂ મોબાઈલ એ કર્મ છે. તો આપણે પેસિવ વોઇસમાં હંમેશા વાક્યની વાત કર્મથી કરવાની. તો એ ન્યૂ મોબાઈલ, એ ન્યૂ મોબાઈલ, એ ન્યૂ મોબાઈલ. પછી બોટ ભૂતકાળ છે તો એ ન્યૂ મોબાઈલ વોઝ. પછી બોટ એ ન્યૂ મોબાઈલ વોઝ બોટ. પછી બાય, પછી માય અંકલ, પછી યસ્ટરડે અન્ય શબ્દ. જો તમે એ ન્યૂ મોબાઈલ ઓબ્જેક્ટ, પછી વોઝ ટુ બી નું રૂપ, બોટ છે V3, બાય છે પ્રત્યય, પછી માય અંકલ છે એ સબ્જેક્ટ. બરોબર? ઓકે. વી સો એન એક્સિડન્ટ લાસ્ટ વીક. તો એન એક્સિડન્ટ, હાલો આ એન એક્સિડન્ટ, પછી વોઝ, એન એક્સિડન્ટ વોઝ, પછી સીન, પછી બાય, પછી અસ અને લાસ્ટ વીક અન્ય શબ્દ. તો તમે જોઈ શકો 5 શબ્દો જ થશે અહીંયા. એન એક્સિડન્ટ નંબર 1, વોઝ નંબર 2, સીન નંબર 3, બાય નંબર 4 અને અસ નંબર 5. બરોબર? લાસ્ટ વીક અન્ય શબ્દ. મિસ્ટર કેસી પટેલ વિલ સ્ટાર્ટ એ ન્યૂ લેસન. તો અહીંયા એ ન્યૂ લેસન, એ ન્યૂ લેસન વિલ બી સ્ટાર્ટેડ, વિલ બી સ્ટાર્ટેડ બાય મિસ્ટર કેસી પટેલ ટુમોરો. બાય મિસ્ટર કેસી પટેલ ટુમોરો. તો આમાં પણ 5 શબ્દ. એ ન્યૂ લેસન એ ઓબ્જેક્ટ, પછી વિલ બી એ ટુ બી નું રૂપ છે, સ્ટાર્ટેડ V3, બાય મિસ્ટર કેસી પટેલ કરતા એ પાછળ આવી જશે, ટુમોરો અન્ય શબ્દ. સ્ટુડન્ટ્સ રાઇટ હોમવર્ક એવરી ડે. હોમવર્ક પછી ઇઝ, પછી રિટર્ન, હોમવર્ક ઇઝ રિટર્ન બાય સ્ટુડન્ટ્સ એવરી ડે. તો આમાં પણ 5 શબ્દો. તો આ વિડીયો દ્વારા તમને મિત્રો ખ્યાલ આવી ગયો. કમ્પેરેટિવ સ્ટડી દ્વારા એક્ટિવ વોઇસ એટલે 3 શબ્દો, પેસિવ વોઇસ એટલે 5 શબ્દો. એક્ટિવ વોઇસમાં વાક્યની શરૂઆત કર્તાથી થાય એટલે કર્તા પોતે જ ક્રિયા કરે છે. પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆત કર્મથી થાય છે, કર્મ પોતે ક્રિયા કરતું નથી. જો વગાડવાનું કામ બેલ પોતે નથી કરતું, બેલ કર્મ. રમવાનું કામ ક્રિકેટ પોતે નથી કરતું એટલે ક્રિકેટ કર્મ. મોબાઈલ ખરીદવાનું કામ મોબાઈલ પોતે નથી કરતું, કર્મ. જો અકસ્માત જોવાનું કામ અકસ્માત પોતે નથી કરતું એટલે એને એક્સિડન્ટ કર્મ કહેવાય. નવો લેસન શરૂ કરવાનું કામ એ પોતે નથી કરતું એટલે કર્મ કહેવાય. તો પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆતમાં કર્મથી થતી હોવાથી કર્મ પોતે ક્રિયા કરતું નથી. તો આ વિડીયો દ્વારા મેં તમને આ માહિતી આપી. હવે એના પછીના વિડીયોની અંદર હું બીજી વિશેષ માહિતી આગળ આપું છું. જો તમને મિત્રો અમારા વિડીયો પસંદ પડ્યા હોય તો ચોક્કસ લાઈક કરજો, શેર કરજો. ક્યાંય સબસ્ક્રાઇબ કરવાનું રહી જતું હોય તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, જેથી કરીને તમને અમારા નવા વિડીયો છે એ મળતા રહે. એજ્યુ સફરમાં અમારું નવું વર્ઝન પણ એમ કે આવી ગયું છે, તો એને પણ તમે અપલોડ કરી લેજો. થેન્ક યુ વેરી મચ.